This lecture is for BSc IT Semester 3 students, course code FC302, subject English by subject faculty Kevin Parekh. આપણે બધાને ખ્યાલ છે કે આપણે ક્વેશ્ચન બેંક લોંગ ક્વેશ્ચન્સ માટે આપેલી છે. લોંગ ક્વેશ્ચન્સનું જે લિસ્ટ આપેલું છે, લોંગ ક્વેશ્ચન્સનું લિસ્ટમાંથી તમારે બધા જ લોંગ ક્વેશ્ચન્સ એમાંથી પ્રિપરેશન કરવાની છે. ધીઝ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ from the exam point of view that we have given in the question bank. એવી જ રીતે આજે શોર્ટ ક્વેશ્ચન્સનું પણ તમને ક્વેશ્ચન બેંક આપીએ છીએ, એટલે કેવા શોર્ટ ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવે એ આપણને ખ્યાલ આવે. ક્વેશ્ચન બેંકની પ્રિપરેશન આપણે કરશું તો આપણને આપણા સબ્જેક્ટની અંદર, ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર પ્રોબ્લેમ એક્ઝામમાં નહીં આવે. આપણે આરામથી એક્ઝામ 30-35 માર્ક્સ, 35+ માર્ક્સથી ક્લિયર કરી જશું. ક્વેશ્ચન બેંકની આપણે થરો પ્રિપરેશન કરવાની છે. ક્વેશ્ચન બેંક આપણે શોર્ટ ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ એટલે એક્ઝામની અંદર શોર્ટ ક્વેશ્ચન કેવા આવે અને એક્ઝામમાં કેમ લખવા એ ખ્યાલ આવે. સિમિલરલી તમે અત્યારે જેમ આપણે શોર્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ, તમે એ જ રીતે લોંગ ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકો. યુનિટ 1, હુ ઇઝ ધ ઓથર ઓફ ધ પોયમ ધ રોડ નોટ ટેકન. આપણા સિલેબસની અંદર પહેલા યુનિટની અંદર કુલ 3 પોયમ છે. એમાંથી પહેલી પોયમ છે એ છે ધ રોડ નોટ ટેકન. પહેલો ક્વેશ્ચન એવું પૂછે છે, હુ ઇઝ ધ ઓથર ઓફ ધ પોયમ ધ રોડ નોટ ટેકન. આ ક્વેશ્ચન્સ ક્યાં, આન્સર્સ ક્યાં હશે? તો અગેન વી કેન ગો ઇન ધ યુનિટ 1. યુનિટ 1 અહીંયા આવે છે, એનો ક્વેશ્ચન છે ધ રોડ નોટ ટેકન બાય રોબર્ટ ફ્રોસ્ટ. તો પહેલા ક્વેશ્ચન્સનો જવાબ આપણને અહીંયા જ મળી જાય છે. ધ રોડ નોટ ટેકનનો ના ઓથર છે મિસ્ટર રોબર્ટ લી ફ્રોસ્ટ, એના ઓથર છે. આપણે બીજા ક્વેશ્ચન્સ તરફ જઈએ. બીજો ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ ઓથર ઓફ ધ પોયમ ફેલિંગ ઓફ ધ બનિયન ટ્રી. એટલે અગેન બીજો ક્વેશ્ચન છે કે એ પોયમના ઓથર કોણ છે. અગેન આપણે બીજી પોયમ તરફ જઈએ. હુ ઇઝ ધ ઓથર ઓફ ધ પોયમ ધ ફેલિંગ ઓફ ધ બનિયન ટ્રી. સ્ક્રોલ કરતા કરતા જશું. એપ્રોક્સિમેટલી 10th પેજ, 17 પાનાનું જે મટીરિયલ છે એમાં 10મા પાના ઉપર બીજી પોયમ શરૂ થાય છે. પોયમ છે ધ ફેલિંગ ઓફ ધ બનિયન ટ્રી બાય ઓથર દિલીપ ચિત્રે. હી ઇઝ ધ ઓથર ઓફ ધ પોયમ ધ ફેલિંગ ઓફ ધ બનિયન ટ્રી. હવે ત્રીજો ક્વેશ્ચન તરફ જઈએ. ત્રીજો ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ ઓથર ઓફ ધ પોયમ નો મેન આર ફોરેન. આ પોયમના ઓથર કોણ છે? અગેન વિલ ગો ટુ મટીરિયલ. કોઈ કહી શકે કોણ છે નો મેન આર ફોરેનના ઓથર? નો મેન પોએટ્રીના ઓથર છે જેમ્સ કિર્કફ. દેટ ઇઝ ગિવન ઇન ધ પેજ નંબર 13. તો 10મા પાના ઉપર બીજી પોયમ શરૂ થાય છે, 13મા પાના ઉપર ત્રીજી પોયમ શરૂ થાય છે. ત્રીજી પોયમ છે નો મેન આર ફોરેન ને એના ઓથર છે જેમ્સ કિર્કફ. તો પહેલી પોયમ હતી ધ રોડ નોટ ટેકન. ધ રોડ નોટ ટેકનના ઓથર હતા રોબર્ટ લી ફ્રોસ્ટ. બીજી પોયમ છે ફેલિંગ ઓફ ધ બનિયન ટ્રી, એના ઓથર હતા દિલીપ ચિત્રે. ત્રીજી પોયમ છે નો મેન આર ફોરેન, એના ઓથર છે જેમ્સ કિર્કફ. અગેન આપણે હજી એકવાર રિવાઇઝ કરી લઈએ. પહેલી પોયમ હતી ધ રોડ નોટ ટેકન, એના ઓથર હતા રોબર્ટ લી ફ્રોસ્ટ. બીજી પોયમ છે ધ ફેલિંગ ઓફ ધ બનિયન ટ્રી, એના ઓથર છે દિલીપ ચિત્રે. ત્રીજી પોયમ છે નો મેન આર ફોરેન, એના ઓથર છે જેમ્સ કિર્કફ. આવી રીતે આપણા પહેલા 3 ક્વેશ્ચનનો આન્સર આપણને એક્ઝામની અંદર લખવાનો છે. પછીના 2 ક્વેશ્ચન છે એ છે ગીવ સિનોનિમ ઓફ ધ વર્ડ્સ. સિનોનિમ એટલે મિનિંગ. આપણે જે 2 શબ્દ અહીંયા પૂછેલા છે એના મિનિંગ્સ એક્ઝામમાં ડેશ કરીને લખવાના છે. ફર્સ્ટ ઇઝ ડિમોલિશ એન્ડ સેક્રેડ. તો ફેલિંગ ઓફ ધ બનિયન ટ્રીની પોએટ્રીની અંદર એક શબ્દ આવે છે ડિમોલિશ. ડિમોલિશ મીન્સ ટુ ડિસ્ટ્રોય. કંઈક વસ્તુને આપણે તોડી નાખીએ, એનો વિનાશ કરી નાખીએ, દેટ ઇઝ નોન એઝ ટુ ડિમોલિશ. કોઈ ઘર હોય, કોઈ ટ્રી હોય, એને ડિમોલિશ કરી નાખ્યું એટલે એને કટ કરી નાખ્યું, ડિસ્ટ્રોયડ. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ડિમોલિશ ઇઝ ટુ ડિસ્ટ્રોય. સેકન્ડ ઇઝ સેક્રેડ. સેક્રેડનો મિનિંગ આપણને બધાને ખ્યાલ છે. સેક્રેડ ઇઝ સમથિંગ હોલી, સમથિંગ પાયસ. PIOUS, પાયસ, ઓર HOLY, હોલી. તો સેક્રેડ ઇઝ સમથિંગ હોલી, કંઈક દિવ્ય છે. ગીવ એન્ટોનિમ ઓફ ધ વર્ડ. એન્ટોનિમ એટલે ઓપોઝિટ વર્ડ અથવા વિરુદ્ધાર્થી. ગીવ એન્ટોનિમ ઓફ ધ વર્ડ ડીપ. ડીપ એટલે ઊંડું. તો ઊંડાનો મિનિંગ થાય ચીચરું. તો એનો ઇંગ્લિશ થાય શેલો.
SHALLOW. The meaning of the deep is something deeper, ઊંડું, and the opposite is shallow. ડાયવર્જ એટલે બે રોડ છૂટા પડ્યા. તો આ પહેલી પોએટ્રીમાંથી આ વર્ડ લીધેલો છે, ધ રોડ નોટ ટેકનમાંથી. વેન ધ ટુ રોડ્સ આર ડાયવર્જ એટલે બે રોડ છૂટા પડે. તો એનો ઓપોઝિટ થાય બે રોડ ભેગા થાય, તો દેટ ઇઝ કોલ્ડ કન્વર્જ. તો એનો ઓપોઝિટ થાય કન્વર્જ, CONVERGE. દેટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ એન્ટોનિમ. તો સિનોનિમ બે શબ્દ હતા. ડેમોલિશનો મિનિંગ થાય ડિસ્ટ્રોય, ટુ ડિસ્ટ્રોય. સેક્રેટનો મિનિંગ થાય હોલી. ડીપનો ઓપોઝિટ થાય શેલો, અને ડાયવર્જનો ઓપોઝિટ થાય કન્વર્જ. તો આવી રીતે આપણે 5 શોર્ટ ક્વેશ્ચન પહેલા યુનિટના કવર થઈ ગયા. બીજા યુનિટ તરફ જઈએ. વોટ ડઝ ધ વર્ડ ડિબેટ મીન? ડિબેટ શબ્દનો અર્થ શું થાય? તો બીજા યુનિટની અંદર આપણે એની ડેફિનેશન આપેલી છે કે ડિબેટ શબ્દનો અર્થ શું થઈ શકે. અહીંયા એની ડેફિનેશન છે. Debate is a competitive two-way conversation. Debate is a competitive two-way conversation. The goal is to win an argument or convince someone, such as the other participant or third-party observers. Debate is a competitive two-way conversation. Two-way conversation છે, debate છે. અને એનો goal હોય છે is to win an argument or convince someone, such as the other participant or third party followers. આ થયો ડિબેટનો ઓપોઝિટ. નેક્સ્ટ ઇઝ વોટ ડુ યુ મીન બાય ધ વર્ડ ડાયલોગ? ડાયલોગ શબ્દનો અર્થ શું થાય? અગેન એની ડેફિનેશન અહીંયા આપેલી છે. આપણને ખબર જ છે ડિબેટ શું હોય, ડાયલોગ શું હોય. એની ડેફિનેશન એક્ઝામમાં લખવાની છે. ડાયલોગ ઇઝ અ કોઓપરેટિવ two-way conversation. The goal is for participant to exchange information and build relationship with one another. આપણે એક્ઝામમાં લખવાનું છે ડાયલોગ ઇઝ અ કોઓપરેટિવ two-way conversation. આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. કોઓપરેટિવ અને two-way conversation. અને ગોલ ઇઝ ફોર ધ પાર્ટિસિપન્ટ ઇઝ ટુ એક્સચેન્જ ઇન્ફોર્મેશન એન્ડ બિલ્ડ રિલેશનશિપ વિથ વન અનધર. જ્યારે ડિબેટમાં શબ્દ એઝ અ કોમ્પિટિટિવ કન્વર્ઝેશન છે અને ડાયલોગમાં કોઓપરેટિવ કન્વર્ઝેશન છે. બંને છે two-way conversation. તો આટલી વસ્તુ આપણે એક્ઝામમાં અહીંયા 1 માર્કના ક્વેશ્ચનની અંદર લખવાની છે. ત્રીજો છે ડિફાઇન ડિસ્કોર્સ. ડિસ્કોર્સ શું છે? અગેન અહીંયા આપેલું છે ડિસ્કોર્સની ડેફિનેશન કે વોટ ઇઝ એકચ્યુઅલી ડિસ્કોર્સ. ડિસ્કોર્સ ઇઝ અ કોઓપરેટિવ વન-વે કન્વર્ઝેશન. ઇટ ઇઝ અ કોઓપરેટિવ વન-વે કન્વર્ઝેશન. હવે આમાં વન-વે કન્વર્ઝેશન છે. આમાંય કોઓપરેટિવ હતું, આમાંય કોઓપરેટિવ છે. ડાયલોગમાં two-way કન્વર્ઝેશન હતું, જ્યારે ડિસ્કોર્સમાં વન-વે કન્વર્ઝેશન છે. The goal is to deliver information from the speaker writer to the listener or readers. આનો ગોલ શું હોઈ શકે? તો કે ટુ ડિલિવર ઇન્ફોર્મેશન. જેમ અત્યારે તમારે ઇન્ફોર્મેશન તમને ડિલિવર થાય છે, વન વે ઇન્ફોર્મેશન, તો દેટ કેન બી કન્સિડર્ડ એઝ ડિસ્કોર્સ. The goal is to deliver information from the speaker writer to the listener or readers. That is called a discourse. તો આવી રીતે 3 આપણે લખવાનું છે. પહેલા બે હતા એ ડાયલોગ અને ડિબેટ, તો એ બંને હતા two-way કન્વર્ઝેશન, જ્યારે ડિસ્કોર્સ છે એ વન-વે કન્વર્ઝેશન છે. હવે ડાયલોગ અને ડિસ્કોર્સ છે એ બે કોઓપરેટિવ ટાઈપના કન્વર્ઝેશન છે, જ્યારે ડિબેટ એક એવું છે જે કોમ્પિટિટિવ કન્વર્ઝેશનમાં આવે છે. તો આવી રીતે આપણે 1 માર્ક શોર્ટ ક્વેશ્ચન્સમાં આનો આન્સર્સ આપશું. પછીનો ક્વેશ્ચન છે એ છે ડિફાઇન ટેલિફોન એટિક્વેટ. ટેલિફોન એટિક્વેટ કોને કહેવાય એ આપણે જોઈએ. અહીંયા ડેફિનેશન આપેલી છે ટેલિફોન એટિકેટ કોને કહે. An individual needs to follow a set of rules and regulations while interacting with the other person over the phone. These are often called as telephone etiquettes. એટલું આપણે એક્ઝામમાં લખવાનું છે કે કોઈ એક સેટ ઓફ રૂલ્સ ને રેગ્યુલેશન છે જે આપણે ફોન કોલ વખતે પાળવાના હોય. ફોર એક્ઝામ્પલ, આપણે ફોન લઈએ ત્યારે આપણે હેલોથી સ્ટાર્ટ કરીએ, કંઈક એપ્રિશિએશનમાં આપણે એને થેન્ક યુ કહીએ, રિક્વેસ્ટના ટોનમાં ક્યારેક પ્લીઝ કહીએ. તો આ બધા ઓબ્લાઇજિંગ વર્ડ્સ છે જે વ્યક્તિને પ્રોફેશનલ બનાવે, અને એને જ કહેવાય એટિકેટ અથવા મેનર્સ બીજા શબ્દોમાં. તો ટેલિફોન ઉપર જે મેનર્સ જનરલી પાળવાની હોય દેટ ઇઝ નોન એઝ ટેલિફોન એટિક્વેટ.
એટલે એની ડેફિનેશન આપણે એક્ઝામમાં આવી રીતે લખશું. An individual needs to follow a set of rules and regulations while interacting with the other person over the phone. These are often called as telephone etiquettes. પછી છે briefly describe work etiquette. વર્ક એટિક્વેટ શું છે તો આપણે એના તરફ જઈએ. અહીંયા છે વર્ક એટિકેટ. વર્ક એટિકેટ is a code that governs the expectations of social behavior in a workplace. This code is put in place to respect and protect time, people, and process. There is no universal agreement about a standard work etiquette, which may vary from one environment to another. આપણે અહીંયા સુધી એક્ઝામમાં લખવાનું છે કે વર્ક એટિકેટ એક એવો રૂલ્સ, એક એવો કોડ છે એક બિહેવિયરનો જે બધાનો સર્વાંગિક રીતે ટાઈમ બચાવે, એકબીજાનું રિસ્પેક્ટ રહે અને પ્રોસેસ જે વર્ક છે એ સ્મૂથલી ચાલે. સોશિયલી એક્સેપ્ટેબલ કોમન બિહેવિયર એટ ધ પ્લેસ ઓફ વર્ક ઇઝ કોલ્ડ વર્ક એટિકેટ. એટિકેટ એટલે મેનર્સ, જે નોર્મલ ઓફિસની અંદર જે બેઝિક બિહેવિયર, બેઝિક પ્રેક્ટિસીસ હોય જેથી કરીને બધાને એ વર્કિંગ પ્રોસેસ અનુકૂળ આવે એને કહેવાય છે વર્ક એટિકેટ. આપણે વર્ક એટિકેટ અહીંથી સ્ટાર્ટ કરી અને અહીંયા અનધર સુધી પહેલી 3 લાઈન છે એ આપણે એક્ઝામમાં 1 માર્ક ડેફિનેશન તરીકે લખવાની છે. બીજા 2 છે એ આપણે આગળ નેક્સ્ટ લેક્ચરથી કવર કરશું. આવી જ રીતે આપણે મટીરિયલની અંદર જ બધા જ શોર્ટ ક્વેશ્ચન્સ આપેલા છે. આપણે 1 માર્ક ક્વેશ્ચન્સ પણ મટીરિયલની અંદર કવર કરેલા છે. મેઇન ફોકસ આપણું એક્ઝામની દ્રષ્ટિએ પહેલાં તો ક્વેશ્ચન બેંક જ કવર કરવાનું રહેશે. પછી નેક્સ્ટ ફોકસ છે એ આપણને લોંગ ક્વેશ્ચન્સ ફોકસ કરવાનું રહેશે. એટલે ક્વેશ્ચન બેંકની અંદર તમને લોંગ ક્વેશ્ચન આપેલા છે એ આવી રીતે સોલ્વ કરજો અને શોર્ટ ક્વેશ્ચન છે એ આ જ રીતે સોલ્વ કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરથી અગેન શોર્ટ ક્વેશ્ચન્સ કવર કરશું. અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા એન્ડ કરીએ છીએ.